નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 39 બોલ કર્યા છે. આજે 40મા બોલથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 740 નીચે 40મો બોલ. વધતી દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી, અને ન હોય તો માનવા જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું. પોતાની દશાની વાત છે. જીવની પોતાની દશા કેવી છે એના સંબંધી જીવે પોતે જાતે કોઈ માયાચાર કરવાની જરૂર નથી. જે દશા છે તે જ દશા છે. એ દશા એને કઈ નડતી નથી, પણ એ દશાનું લક્ષ્ય કરી અને જીવ પોતે પાછો પડે છે. પોતે ભગવાન આત્મા છે. પોતે શક્તિ રૂપે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છે. એનું લક્ષ્ય કરી અને પુરુષાર્થ કરવાનો છે. એટલે વર્તમાનમાં જે દશા હોય તે બરાબર છે, અને એ દશામાં પોતે આગળ પુરુષાર્થ કરી રહ્યો હોય તો સારી વાત છે. એનો નિષેધ કરવાની પણ જરૂર નથી, અને એવું ન હોય તો પણ કંઈ નહીં. ન હોય અને એવી દશા માનવી એમ પણ નહીં. સમ્યક તો ન હોય ને સમ્યક તો માનવું એમ પણ નહીં. અને સમ્યક તો હોય અને પછી એમ કે બહાર ન પડે એટલા માટે નથી માનવું કે એવી કોઈ વાત એમ પણ ન હોય. જેમ છે તેમ બધું બરાબર છે. કેમ કે જીવનો પુરુષાર્થ જે છે એ સ્વરૂપના લક્ષ્ય થાય છે. કોઈ પર્યાયના લક્ષ્ય પુરુષાર્થ થતો જ નથી. આ બહુ મોટી મહત્વની વાત જે ગુરુદેવ કાજી સ્વામીએ સમજાવી છે કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી. પર્યાયનું લક્ષ્ય થઈ શકતું નથી. પર્યાય એક સમયની હોય છે. એ દશા એક સમયની છે, બીજા સમયે દશા બદલાઈ જાય છે. એટલે એનું કંઈ લક્ષ્ય કરાતું નથી. એટલે જે દશા હોય અને એમાં જે વિકાસ થતો એ બરાબર છે. નથી થતો નહીં હોય તો પણ છેવટે તો પુરુષાર્થ તો સ્વરૂપના લક્ષ્ય જ કરવાનો છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એ દ્રષ્ટિ કરીને પુરુષાર્થ કરવાનો છે. પોતાને કેટલું આગળ વધાયું ન વધાયું એનો વિચાર કરવા કરતા પોતે શુદ્ધ છે એનો વધારે દ્રઢ નિર્ણય કરે અને શુદ્ધ છે તો શુદ્ધ છે બસ, એમ જ એ આગળ વધી શકે છે. પણ દશા સંબંધી વિચાર કરવા જશે ને તો એ નકામાનો અટવાઈ જશે. આમ થાય છે તેમ થાય છે, આમ નથી થતું, બીજાની સાથે કમ્પેરિઝન કરવા બેસશે. આ બધું કરવાની કાંઈ જરૂર હોતી નથી. એ બધા અટકવાના સ્થાન છે. એને કારણે રાગ દ્વેષના પરિણામ થાય છે. એટલે આખો પુરુષાર્થ તો પોતાના દ્રવ્યના લક્ષ્ય શુદ્ધ દ્રવ્ય છે એનો નિર્ણય થયો છે તો વધારે દ્રઢ નિર્ણય થયો છે તેનો એ જ રીતે સ્વીકાર અને પછી એ જ રીતે આખો પુરુષાર્થ થવો જોઈએ. આગળ 41મો બોલ છે. સામાયિક 6-8 કોટીનો વિવાદ મૂકી દીધા પછી
નવ વિના નથી થતું અને છેવટે 9 કોટી વૃત્તિએ મૂક્યા વિના મોક્ષ નથી. 9 કોટી પણ છેવટે છોડવાની છે. હવે 6 કોટી ને 8 કોટી જે છે એ મન વચન કાયાની એ અપેક્ષાથી વાત છે. એમાં અહીંયા 6 કોટી એટલે 6 પ્રકારે મન વચન કાયા એ 3 અને 2 કરણ એટલે કરવું અને કરાવવું એમ લઈએ ત્યારે 6 થાય. અને 8 કોટી એટલે મન વચન કાયા એ 3 અને એને ગુણ્યા 3 કરવું કરાવવું અનુમોદનું અને મન નિરંકુશ તેથી મનના ભાંગા ન ગણતા એ રીતે 8 થાય. અને 9 કોટી એટલે પાપના 9 ભાંગા હોવાથી 9 કોટી 9 પ્રકારે પચખાણ. આ એની સામાન્ય સ્પષ્ટતા. પણ મૂળ વાત તો એ છે કે કોઈ કોટીથી કાંઈ મુક્તિ થતી નથી. એટલે કહે છે કે છેવટે 9 કોટી વૃત્તિએ મૂક્યા વિના મોક્ષ નથી. વૃત્તિ કેવી હોવી જોઈએ? કાંઈ પણ આમ કરીએ તેમ કરાવીએ આમ કરાવીએ એ બધી જ્યાં સુધી વાત અંતરમાં રહે છે ત્યાં સુધી સ્વરૂપનો સ્પર્શ થતો નથી. એટલે એ બધું છેવટે મૂકવાનું છે. સાથે આચરણમાં શરૂઆતમાં એ બધું હોય, કેટલાક નિયમો પણ હોય. જ્યારે પોતે સમ્યક્તનો પુરુષાર્થ જીવ કરતો હોય ત્યારે એવા નિયમો પણ હોય, પણ એ નિયમોથી મુક્તિ થાય એમ નથી. નિયમો હોવા પણ જોઈએ અને છતાં નિયમોમાં અટકવાનું પણ નથી. નિયમો તરીકે બરાબર છે, પણ પુરુષાર્થ જે કરવાનો છે એ તો અંતરંગ છે. એટલે અહીંયા એ વાત છેવટે લીધી કે છેવટે 9 કોટી વૃત્તિએ મૂક્યા વિના મોક્ષ નથી. એ પછી 42મો બોલ છે. 11 પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. 11 પ્રકૃતિ કઈ? સમ્યક દર્શન થાય છે તો દર્શન મોહનીય અને એની 3 પ્રકૃતિ કહેવામાં આવી છે. તે 3 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી અનંતાનુબંધીની અને તે પછીથી અપ્રત્યાખ્યાનાવરણીયની ચોકડી એટલે એમ કે 4 અને 4 8 એ અને 3 દર્શન મોહનીયની એમ 11 કર્મની પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. એટલે કે સમ્યક દર્શન થાય અને 5મા ગુણસ્થાનની દશા થાય ત્યારે સામાયિક આવે. અહીંયા 11 લીધી છે ને એટલે ચારિત્ર મોહનીયની 8 લીધી. પહેલી ચોકડી અનંતાનુબંધીની એની ક્રોધ માન માયા લોભ એ પ્રકૃતિ અને અપ્રત્યાખ્યાનાવરણીયની ક્રોધ માન માયા લોભ એવી પ્રકૃતિ. એટલે એ 8 પ્રકૃતિ અને દર્શન મોહનીયની 3 પ્રકૃતિ. તો એમ 11 પ્રકૃતિ એની વાત ત્યાં લીધી છે. તો એ 11 પ્રકૃતિ ગઈ એટલે એનો અર્થ એ થયો કે સમ્યક દર્શન તો છે પણ 5મા ગુણસ્થાનની દશા છે. જ્યારે 5મા ગુણસ્થાનની દશા હોય ત્યારે એને સાચું સામાયિક હોય છે, ખરી સામાયિક હોય છે. તો 11 પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. અને એવું સામાયિક જેને છે એ જ પછી આગળનો પુરુષાર્થ કરી શકે છે. એટલે પછી એ મુનિ દશા અંગીકાર કરે છે અને પછી પ્રચુર સંવેદન સહિત 7મા ગુણસ્થાનની દશા જ્યારે થાય છે તો એ શ્રેણી ચડે છે. એટલે સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. એટલે 5મું ગુણસ્થાન આવ્યું છે એની દશા તો અદ્ભુત થાય. અને ત્યાંથી એ 5મા ગુણસ્થાનની દશામાં છે એટલે અંતરંગ દશા પણ 5મા ગુણસ્થાન જેવી છે અને બાહ્યમાં પણ એવું જ શ્રાવકને યોગ્ય એનું ચારિત્ર હોય. તો એવી દશા અને એવી દશા છે એમાં એને સાચી સામાયિક હોય છે. તો કહે છે કે ત્યાંથી એટલે એ 5મા ગુણસ્થાનની એવી દશાથી ત્યાંથી 6, 7 અને 8મા ગુણસ્થાનકે જાય અને ત્યાંથી 2 ઘડીમાં મોક્ષ થઈ શકે. એટલે ત્યાંથી 6ઠ્ઠા 7મા અને 6ઠ્ઠા 7મા ગુણસ્થાને જે છે એ 7મા ગુણસ્થાને પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે અને એમાં એના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે એટલે 8મા ગુણસ્થાને આવે છે. અને 8મા ગુણસ્થાને એને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. પછી અંતર્મુહૂર્તની અંદર એ 9મું 10મું અને પછી 12મા ગુણસ્થાને આવે છે. અને ત્યાં પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને સર્વ ધાતી કર્મો ક્ષય કરી અને 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા થાય છે. એ ભાવ મોક્ષની દશા છે. એ પછી 43મો બોલ છે.
મોક્ષ માર્ગ કરવાળની ધાર જેવો છે. કરવાળ એટલે નાની તલવારને કરવાળ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એક ધારો એક પ્રવાહ રૂપે છે, એક સરખો છે. ત્રણેય કાળમાં એક ધારાએ એટલે એક સરખો પ્રવર્તે તે જ મોક્ષ માર્ગ. વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ ત્રણેય કાળે એક જ હોય. ભૂતકાળમાં એમ જ હતો. અનંત ભૂતકાળ વીતી ગયો, અનંત ભૂતકાળ, ભૂતકાળનો પણ અનંત કાળ. એ દરેક વખતે મોક્ષનો માર્ગ તો એક જ હતો, એક જ રહ્યો છે. વર્તમાનમાં પણ એ જ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ એ જ મોક્ષ માર્ગ છે. અને એમ જીવો મોક્ષ પામે છે. અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનો છે. એટલે એ એક સરખો જ રહે છે. મુક્તિનો માર્ગ જે છે, મોક્ષનો માર્ગ જે છે, એ કોઈએ સ્થાપ્યો છે એમ નથી. જૈન દર્શનની કોઈ સ્થાપના થઈ છે એમ નથી. બીજા બધા દર્શન માટે કોઈક એવા સંત પુરુષ હોય અને એ પછી કેટલાક નિયમો બનાવે અને કંઈક ઉપદેશ આપે અને પછી એ ધર્મની શરૂઆત થઈ જાય. એવું જૈન દર્શનના વિશે નથી. જૈન દર્શન અનાદિનું છે, એની કોઈ આદિ નથી. જ્યારથી જીવ છે ત્યારથી જ જીવનું શુદ્ધ સ્વરૂપ પણ છે. કોઈ એવો કાળ નથી કે જ્યારે 13મું ગુણસ્થાન ન હોય. અને 13મા ગુણસ્થાને જીવ છે એ હરિયંત પરમાત્મા છે. તીર્થંકર ભગવાન કેવડી પરમાત્મા છે. એ જ્યારે પૂર્ણ શુદ્ધ દશાને એમણે પ્રગટ કરી છે તો સ્વયં એનો પ્રકાશ થાય છે. એટલે કે તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટે છે, એમને કાંઈ ઈચ્છા હોય છે એવું નથી હોતું, પણ એમને પૂર્વે એવી ભાવના કરી હતી એટલે એમના આખા શરીરમાંથી એવી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ છૂટે છે. અને એ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થાય છે એમાંથી જ ગણધર ભગવાન આ બધી રચના કરે છે. તો એ દ્વારા જીવો વસ્તુ સ્વરૂપને પૂર્ણપણે સમજી શકે છે. અને એમાંથી જ એ વસ્તુ સ્વરૂપને સમજ્યા છે તો એમાંથી જ એને આત્મસાત કરી, સ્વીકારી અને પુરુષાર્થ થઈ શકે છે. બીજી કોઈ રીત નથી. અને એ જેટલા પણ પૂર્ણ દશાને પામ્યા છે એવા હરિયંત પરમાત્મા, એવા તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ એક સરખી જ આવી છે, ઓમકાર સ્વરૂપે જ આવી છે. અને સામે એવા પાત્રો પણ હોય જેથી કરી અને એમાંથી આવી 12 અંગની રચના થાય. એટલે દરેક કાળમાં એમ જ થયું છે. દરેક કાળની અંદર એમ જ થયું છે. અને એ જ રીતે જૈન દર્શન છે. જૈન દર્શનની કોઈએ શરૂઆત કરી છે, જૈન ધર્મની કોઈએ સ્થાપના કરી છે, એવી બધી વાત હોતી નથી. એવું હોઈ શકે નહીં. કેમ કે અનંત કાળથી જીવ શુદ્ધ અને શુદ્ધ થયો છે. જ્યારથી જીવ છે ત્યારથી કોઈને કોઈ જીવ શુદ્ધ હોય છે. તો શુદ્ધ પૂર્ણ શુદ્ધતા છે એટલે એ અરિયંત દશા છે. એટલે એ માર્ગ એક સરખો જ હોય, એમાં જુદાપણું કાંઈ હોઈ શકે નહીં. કેમ કે એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અને દરેક આત્માનું શુદ્ધ સ્વરૂપ એક સરખું જ હોય, એમાં કોઈ ફેર હોઈ શકે નહીં. શક્તિ અપેક્ષાએ બધા જ આત્મા એક સરખા જ છે, બધા જ સમયસાર છે. એટલે મોક્ષ માર્ગ એ એવો છે, એક સરખો છે. ત્રણેય કાળમાં એક ધારાએ એટલે એક સરખો પ્રવર્તે તે જ મોક્ષ માર્ગ. જુદું જુદું કાંઈ હોય નહીં. વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષ માર્ગ. એટલે એ પછી કાળ ક્રમે કરી અને એમાં કાંઈ ફેરફારો થઈ જાય તો એ મોક્ષ માર્ગ હોય નહીં. કોઈ એ મતિ કલ્પનાએ એની અંદર કોઈ બીજી નવી વાતો ઘુસાડી દીધી હોય તો એને મોક્ષ માર્ગ કહેવાય નહીં. એટલે ગુરુદેવ ઘણી વાર એ વાત કરે છે કે કેટલીક કલ્પિત વાતો જ્યારે ધર્મના નામે આવે ત્યારે ગુરુદેવ કહે છે કે આ જીનવાણી નહીં. એટલે કે આ જીનેશ્વર ભગવાનની વાણી નથી. જીનવાણી તો એક સરખી જ હોય અને એમાં પૂર્વાપર ક્યાંય વિરોધ ન હોય. અને એમાં વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા પ્રકાશવામાં આવ્યું હોય એટલે એ જીનવાણી સ્યાદ મુદ્રિત હોય. એટલે એમાં પછી કોઈ ભેદ પડવા એવી કોઈ વાત રહેતી નથી. કેમ કે જે કંઈ છે એ બધું અનેકાંત દ્વારા તો સમજાવવામાં આવ્યું છે, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું છે. તો પછી એ માર્ગ ખંડિત કેવી રીતે થાય? એટલે કોઈ મતિ કલ્પના એના અર્થ કરે તો ખંડિત થાય. અને એને તો પછી મોક્ષ માર્ગ કહેવાતો જ નથી. એટલે વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષ માર્ગ. એ પછી 44માં બોલ છે,
અગાઉ 2 વખત કહેવામાં આવ્યું છે, છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી. બાહ્ય ક્રિયાનો અને બાદર ક્રિયા એટલે સૂક્ષ્મ ન હોય એવી ક્રિયાઓ, બધી જે સ્થૂળપણે દેખાતી જણાતી હોય એવી ક્રિયાઓ, બાહ્યમાં જે કંઈ ક્રિયાઓ થઈ હોય એનો ક્યારેય કોઈ રીતે નિષેધ કરવામાં આવ્યો નથી. પરંતુ એને ધર્મ માની લેવામાં આવે તો એ માન્યતા ખોટી છે એમ સમજાવવામાં આવ્યું છે. પણ એ ક્રિયાનો નિષેધ ક્યારેય કરવામાં આવ્યો નથી. ક્રિયા બાહ્યમાં જે કંઈ ક્રિયા હોય એ એની સાચી શ્રદ્ધાની સાથે છે, અને એ ક્રિયા સાથે એને જે ભાવ છે તે શુભ ભાવ છે. એથી કાંઈ એને અટકવાનું થઈ જાય એમ નથી. પણ માત્ર એ શુભ ભાવ જ હોય અને ક્રિયાને જ ધર્મ માની લેતો હોય, શુભ ભાવ રૂપ જે કંઈ ક્રિયાઓ છે એને જે ધર્મ માની લેતો હોય તો એનો નિષેધ કરવામાં આવ્યો છે કે ના, એમ નહીં. એટલે બાહ્ય ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી. અને એવી જ રીતે શુભ ભાવનો પણ નિષેધ કરવામાં નથી આવ્યો, પણ શુભ ભાવમાં રહી અને શુદ્ધ ભાવે થવાય એમ નથી હોતું. શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવે થવાય છે. એટલે એ વાતને સમજાવતી વખતે મહાપુરુષોએ કેટલીક વખત ખૂબ કડક થઈને પણ વાત કરી હોય તો એનો ઊંધો અર્થ કરવો નહીં. એટલે એ વાત અહીંયા સ્પષ્ટ કરતા કહે છે કે અગાઉ 2 વખત કહેવામાં આવ્યું છે, છતાં ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિશે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્ને પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. કે બાહ્ય ક્રિયાનો નિષેધ કરીએ એવો ભાવ અમારા આત્માને વિશે તો ક્યારેય ઉત્પન્ન થાય એમ છે નહીં. કેમ કે ક્રિયાને કારણે થાય, અને પુરુષાર્થ જે જીવનો છે તે અંતરંગ છે. એ અંતરંગ પુરુષાર્થને અને બાહ્ય ક્રિયાને આમ જોવા જઈએ તો સીધો કોઈ સંબંધ નથી. પણ એ વખતે એવી ક્રિયા હોય તો હોય, તેથી કાંઈ એનો નિષેધ કરવાની જરૂર નથી. એ પછી 45મો બોલ છે, રૂઢિવાળી ગાંઠ મિથ્યાત્વ અથવા કસાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય તો ત્યાં ક્રિયાના નિષેધ અર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય, છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે એમ સમજવાનું છે. જો ક્રિયાનો નિષેધ નથી એ વાત પહેલા તો કહી દીધી, અને પછી છતાં પણ કહે છે કે કોઈક રૂઢિવાળી ગાંઠ, ખોટી ક્રિયા, ખોટી ને એમાં રૂઢિ ચુસ્તતા હોય, લૌકિક ભાવ હોય, કોઈ ધર્મનો ભાવ પણ ન હોય, મિથ્યાત્વનું પોષણ થતું હોય એવી વાત હોય, મિથ્યાત્વ અથવા કસાયને સૂચવનારી એવી કોઈ ક્રિયા હોય જેને કારણે કસાય વધે એવી કોઈ ક્રિયા હોય તો એ ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, દાખલા તરીકે હવન, ધર્મની અંદર જૈન દર્શનની અંદર હવન હોય નહીં, એવી જે ક્રિયા હોય તો એ સંબંધમાં મહાપુરુષોએ ઘણી વાર વાત કરી હોય કે ન હોય. કેમ કે આમાં તો દેખીતું જ પાપ દેખાય છે. એમાં ત્રસ્ત જીવો પણ મરી જાય છે, અને અગ્નિકાય જીવો છે એ પણ દુઃખ પામે છે. અને ખાસ તો વધારે તો એ છે કે ત્રસ્ત જીવો અગ્નિમાં કેટલાય મરી જાય છે. એટલે એવી ક્રિયા જૈન દર્શનને વિશે તો હોય જ નહીં. તો એવી રીતે કોઈક રીતે નિષેધ એવા કરવામાં આવ્યા હોય કે જેમાં ખરેખર તો એને કારણે કોઈકને દુર્ગંછા પણ થઈ જાય, કોઈકને તિરસ્કાર પણ થઈ જાય, અને કોઈકને એ સંબંધીમાં વાદ વિવાદ પણ થઈ જાય. આવી બધી કેટલીક ક્રિયાઓ જે હોય છે એને માટે એ વાત કરવામાં આવી હોય, પણ એ ક્રિયાના નિષેધ અર્થે એમ નહીં, પરંતુ સત્ય સાચું શું છે એ બતાવવું છે, અને એ દ્વારા ધર્મમાં પ્રવર્તાવવા છે. જે ભૂલ થઈ રહી છે મિથ્યાત્વને કારણે એ ભૂલ દૂર કરવી છે, એટલા માટે એ કહેવામાં આવે છે. એટલે સાચી જે ધર્મની ક્રિયા હોય, ધર્મ સાથે સંકળાયેલી ક્રિયા હોય, એના નિષેધ તો ક્યારેય કરવામાં આવ્યા નથી. રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કસાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં
વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય તો ત્યાં ક્રિયાના નિષેધ અર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય, છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે એમ સમજવાનું છે. એટલે એમ નહીં લેવું કે ત્યાં હવનની ના પાડી એટલે બીજી ધર્મની કોઈ ક્રિયા કરવી જ નહીં, એવો અર્થ ના લેવો, પણ સાચી ક્રિયા ધર્મની જે થતી હોય એ કરવી જોઈએ. ભક્તિ માટે કે જેને માટે કંઈ પણ જે વિધાન વગેરે માટેની જે સાચી જે ક્રિયા છે એ કરવી જોઈએ. વિધાનની અંદર એ ન હોય એમ કહેવાનો આશય છે. પણ એ વિધાન એટલે પૂજા એની કોઈ ના કહેવામાં આવી હોય, એને સંબંધીની જે ક્રિયાઓ છે એના માટે કોઈ નિષેધ કરવામાં આવ્યો હોય એમ નથી. પણ એમાં પછી સમજનાર પછી પોતે એમાં ક્રોધિત થઈ અને ઊંધી રીતે વાત પકડે કે ના હવે અમારે કોઈ ક્રિયા કરવી જ નથી, બસ એમાં તોછડાઈ વગેરે કરે જ્યારે એને સમજાવવામાં આવ્યું હોય ત્યારે, તો એમાં એની ભૂલ છે. પછી 46મો બોલ છે, જેણે કસાય ભાવનું ઉચ્છેદન કરેલું છે તે કસાય ભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં. કસાય ભાવનું ઉચ્છેદન એટલે શું કે કસાય ભાવ જે છે એ જીવને હોય નહીં, અને જ્યાં સુધી એ કસાયમાં જ જીવ રહ્યો છે, રોકાઈ રહ્યો છે, ત્યાં સુધી એને સાચું જ્ઞાન પણ થતું નથી, એનું માહિતી જ્ઞાન પણ ખોટું હોય. કસાય સહિત એ શાસ્ત્ર અભ્યાસ કરે તો એ શાસ્ત્રનો અભ્યાસ જે છે એ પક્ષપાત વિનાનો થઈ શકે નહીં. એટલે એકાંત એ વસ્તુ સ્વરૂપને પકડે, અથવા તો એના પ્રયોજનો જે છે એ કંઈક જુદા હોય. કસાય સહિત એ શાસ્ત્ર અભ્યાસ કરે તો એને કંઈક વિદ્વતા બતાવવા, મોટાઈ બતાવવા, પોતાનું માન વધારવા, માન કસાય પોષવા, અથવા તો કોઈને નીચા પાડી દેવા, એ બધા કોઈ કારણસર એવા અભ્યાસ કરે એટલે સાચો અભ્યાસ પણ થતો નથી. અને એમાં જે પ્રયોજન પરમાર્થે જે પ્રયોજન દર્શાવવામાં આવ્યું છે એ પ્રયોજન તો સિદ્ધ થાય જ નહીં. એટલે એવા કસાયને તો સૌથી પહેલું છોડવાનું જ કહ્યું છે. કસાય ભાવનું ઉચ્છેદન કહ્યું છે, એટલે કસાય ભાવ તો હોવો જોઈએ નહીં. કસાય થયા વિના રહેવાનો નથી. કેમ કે ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ હજી જીવને પડી છે તો એના ઉદયો તો આવે જ છે. જ્ઞાનીને પણ એવી જે કંઈક એની દશા છે તે પ્રમાણે ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ પડી છે, એના ઉદય આવે છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના કસાયો, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો આ બધા જે ભાવ જે થાય છે કસાય ભાવ, એના માટેની એવી કર્મની પ્રકૃતિઓ છે, અને એનો ઉદય હોય તો એની સાથે જોડાઈ અને જીવ એવા ભાવે થઈ જાય છે. એટલે સમજપૂર્વક જીવવાનું છે. જેને સમ્યક દર્શન થયું છે એને ચોથા સંસારની દશામાં છે તો એને એક ચોકડી ગઈ છે, બાકીની હજી 3 ચોકડી છે. તો એ પ્રમાણમાં એને પણ ક્રોધ, માન, માયા, લોભ વગેરેના જે ઉદયો આવે, એટલે એને એવી કર્મ પ્રકૃતિના ઉદય આવે તો એને પણ ક્યારેક એવા ભાવ થઈ જાય છે. પણ એ સમજે છે, સમ્યક દર્શન થયા પછીથી એની શ્રદ્ધા સમ્યક થઈ છે, એટલે એ જે ઉદય આવ્યા છે તો એ એમાં રુચિપૂર્વક જોડાતો નથી. એને ક્યારેક પોતાના ચારિત્રની નબળાઈને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવો દોષ થઈ જાય છે તો પણ એ એનું પ્રાયશ્ચિત લે છે. એ રુચિપૂર્વક એ કંઈ કરતો હોતો નથી. એટલે એમ સમ્યક દ્રષ્ટિને તો કસાય ભાવનું ઉચ્છેદન છે જ. શ્રદ્ધા અપેક્ષાએ તો કસાય ભાવનું ઉચ્છેદન એને તો કરેલું જ છે. હવે એ સમ્યક દ્રષ્ટિ જીવ, અથવા તો સમ્યક તો સન્મુખ થયેલો જીવ, જેને ખૂબ અભ્યાસ દ્વારા નિર્ણયો કર્યા છે, મહાપુરુષની વાણી દ્વારા નિર્ણયો કર્યા છે, એને કસાય ભાવનું એ રીતે ઉચ્છેદન શ્રદ્ધા અપેક્ષાએ કર્યું છે. તો એ પણ, અને જેને સમ્યક દર્શન થયું છે એ પણ, એ ગમે તે ભૂમિકામાં હોય, ચોથે હોય, 5મે હોય કે છઠ્ઠે 7મો હોય, એ બધા જેમને કસાય ભાવનું ઉચ્છેદન કરેલું છે તે બધા ક્યારેય પછી કસાય ભાવનું સેવન થાય એમ કાંઈ કરે નહીં. જેમાં કસાય ભાવનું સેવન થાય એવો ઉપદેશ પણ આપે નહીં કે એવી રીતે પ્રવર્તન પણ કરે નહીં. ઈચ્છાપૂર્વક એવું કાંઈ એ કરે નહીં. તો કહે છે કે જેણે કસાય ભાવનું ઉચ્છેદન કરેલું છે તે કસાય ભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં.
એ 46મો બોલ છે. એ પછીથી 47મો બોલ છે, અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણ સહિત છે, અને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. બે વાત સાથે લીધી છે. જે લખવામાં આવ્યું છે એ કૃપાળુદેવે જે ઉપદેશ આપ્યો તો એના ઉપરથી સ્મૃતિમાં રાખી અને કોઈ એ લખેલું છે. તો એમાં કેટલીક વાત એ કૃપાળુદેવ ને જે ફોલો કરતા હતા એવા નજીકના એમના સાનિધ્યમાં રહેલા એમને ઉપદેશ તરીકે એવી કેટલીક વાત કરી હોય, કેટલીક વાત એમને એ સ્પષ્ટતા માટે પણ કરી હોય, તો એવી વાત પણ એમાં છે. એટલે અહીંયા એ કહે છે કે અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું, અમુક ક્રિયા કરવી એવું અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણ સહિત છે. એટલે કે એવું કહેવામાં નથી આવતું એનું કંઈક કારણ છે. અમુક ક્રિયા કરવી એવું અમે ન કહીએ તો એની પાછળ કાંઈક રહસ્ય છે, એની પાછળ કાંઈક કારણ છે. અને કૃપાળુદેવ એ બધાની જે ભૂમિકા હતી એને સમજતા હતા. એટલે જુદી જુદી વ્યક્તિને એની ભૂમિકા અનુસાર બોધ આપતા અને એ પ્રમાણે ક્રિયા વગેરે પણ એને કહેતા, એવી આજ્ઞા પણ આપતા. એટલે જ્યારે જે વ્યક્તિ જે છે એની જે દશા છે એ પ્રમાણે કૃપાળુદેવ એને આજ્ઞા આપતા. બધાને એક સરખી વાત કરતા હતા અને બધાને એક સરખી આજ્ઞા આપતા હતા એમ ન હતું. સામાન્ય બોધ સરખો આવે પણ વ્યક્તિગત રીતે જે માર્ગદર્શન કૃપાળુદેવે આપ્યું છે, અંબાલાલભાઈ હોય કે શોભાભાઈ હોય કે જુઠાભાઈ હોય, એ બધાને તો એ બધાને એમની ભૂમિકા અનુસાર એમણે માર્ગદર્શન આપ્યું છે. અને એમાં કોઈકને કોઈક પ્રકારની ક્રિયા પણ સૂચવી હોય કે તમારે આ કરવું, આમ કરવું. કોઈને વ્રતની વાત કરી હોય કે કોઈને તપની પણ વાત કરી હોય કે કોઈને માળા ફેરવવાની પણ વાત કરી હોય કે કોઈને અમુક રીતનું ધ્યાન કરવાની વાત. એટલે બધાને જે કંઈક કરવા યોગ્ય હોય એવું એ કહેતા. પણ છતાં પણ કોઈકને કહ્યું હોય તો બીજી વ્યક્તિને એમ થાય કે મને કેમ ન કહ્યું, એના ખ્યાલમાં એમ આવે તો એને માટે આ રીતે કૃપાળુદેવે વાત કરી છે કે અમે જ્યારે તમને કહ્યું નથી તો એની પાછળ કાંઈક કારણ છે. અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણ સહિત છે. એટલે દરેકને એક સરખું ન કહેવામાં આવ્યું હોય અને જ્યારે બીજી વ્યક્તિને ખબર પડે કે પેલાને કૃપાળુદેવે આમ કહ્યું છે તો મને કેમ નથી કહ્યું, તો એની પાછળનું કાંઈક કારણ હોય છે. એ વાત કૃપાળુદેવે અહીંયા સ્પષ્ટ કરી. અને પછી પાછું એ પણ કહે છે સાથે સાથે કે અને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. ન કરવું એટલે તમે કોઈ જે ધાર્મિક ક્રિયા કરતા હોય તો ન કરવી એવો કોઈ અમારો આશય નથી, પણ તમારા હિતને માટે શું કરવા યોગ્ય છે એની અમે સ્પષ્ટ વાત કરીએ છીએ. અને એમાં જરૂર લાગે તો એવા અનુષ્ઠાન કે વિધાન કે પૂજા કે એનો નિર્દેશ પણ અમે કરીએ છીએ. એ વાત કૃપાળુદેવે અહીંયા અધ્યાર રાખીને કહી દીધી છે કે એમ જ હોય છે. એટલે જીવોને એકબીજાનું લક્ષ્ય કરી અને એકબીજા જે પ્રકારે કંઈક પણ પૂજા વગેરે અનુષ્ઠાન વગેરે કરતા હોય અને એમ પાછા વાત કરે કે કૃપાળુદેવે મને તો આમ કહ્યું છે, તો એમાં બીજા જીવે કાંઈ વિચલિત થવા જેવું નથી. તો એ 47મો બોલ છે. પછી 48મો બોલ છે, અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશ કાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે એક વખત આમ કહેવામાં આવતું હતું અને બીજી વખત આમ કહેવામાં આવે છે. તો એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. દેશ કાળને અનુસરીને એટલે જેવો વખત, એટલે એકલો વખત એટલું જ નહીં પણ સામા જીવની જે દશા છે એ પણ સાથે એમાં સમજી લેવી. એ જીવની જે દશા છે એ દશા વખતે અત્યારે વર્તમાનમાં જે કંઈ
થઈ શકે એવું છે અને એનાથી થઈ શકે એવું છે એને સમજી અને ક્રિયા વગેરે કહેવામાં આવતી હોય અને પછી કંઈક બદલાય, સંયોગો વગેરે એના બદલાય, દેશ કાળને અનુસરીને, એટલે એના સંયોગો બદલાય, બાહ્યમાં પણ પરિસ્થિતિ બદલાય, તો પછી કંઈક બીજી રીતે કહેવામાં આવે તો કોઈને એમ થાય કે પહેલા તો આમ કહેતા હતા ને હવે કેમ આમ કહે છે. તો એવી શંકા ન થાય એટલા માટે કૃપાળુદેવને તો બધો ખ્યાલ આવી જતો હતો પહેલેથી જ કે હમણાં શું છે અને પછીથી શું થશે, પેલાનું કેમ થવાનું છે. એટલે કૃપાળુદેવ એ સંબંધમાં પોતે સ્પષ્ટ હતા અને એટલા માટે જ એ રીતે જ એ ક્રિયા સંબંધી એ ખૂબ યોગ્ય લાગે ત્યારે એ યોગ્ય સમયે જ કહેતા હતા, યોગ્ય સમયે જ એ વાત કરતા હતા. અત્યારે દરેક વખતે વાત કરવી એમ જ જરૂરી હોતું નથી અને એમને બધાને એક સરખી અમુક વાત પહેલા કહી દેવામાં આવે ને પછી સંયોગ બદલાય એ પ્રમાણે પછી બીજી, તો કેટલાયને એમાં ઉલટી શંકા થાય અને એને ધર્મ તરફની દ્રષ્ટિ જે છે એમાં પછી શ્રદ્ધા ઉઠી જાય, આવું પણ બને. એટલે કૃપાળુદેવ એ માટે બહુ જાગૃત હતા. એટલે હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી સંયોગો બદલાય, પરિસ્થિતિ બદલાય, એ બધાને કારણે તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે, બીજી રીતે કરવાનું કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે એક વખત આમ કહેવામાં આવતું હતું ને બીજી વખત આમ કહેવામાં આવે છે, તો એમાં સાચું શું, કયું સાચું, એવી પણ શંકા થાય. એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. તો એ 48મું બોલ છે, તે પછીથી 49મું બોલ છે. એમાં કહે છે કે 12મા ગુણ સ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે, તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. જો આ વાતને જરાક સમજવાની જરૂર છે. કહેવાનો આશય એવો નથી કે 12મા ગુણસ્થાને એને વિકલ્પ હોય અને વિકલ્પમાં એ વિચારે કે મને જ્ઞાની એ કેવી આજ્ઞા કરી હતી, આવી કોઈ વાત નથી. સામાન્ય રીતે પહેલો વિચાર એમ આવે કે 12મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, એમાં પછી એ વખતે ક્યાંથી વિકલ્પ આવે કે જ્ઞાનીએ શું આજ્ઞા આપી હતી, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ મારે ચાલવાનું છે, એવા બધા વિકલ્પ આવે કેવી રીતે? એવા વિકલ્પ તો આવે નહીં. 7મા ગુણસ્થાનથી શરૂ કરીને પછી તો નિર્વિકલ્પ ધ્યાનની જ દશા છે. 7મા ગુણસ્થાનથી ઉપર બધે નિર્વિકલ્પ ધ્યાનની જ દશા છે, સ્વવિકલ્પ દશા હોતી નથી. તીર્થંકર પરમાત્મા થાય છે પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરીને કે હરિયન પરમાત્મા કેવળી થાય છે, તો એ બધા ધ્યાનમાં થાય છે ને પછી એ ધ્યાનની જ દશા રહે છે. એટલે સ્વરૂપને વિશે જ પછી તો સ્થિરતા રહે છે. પછી કોઈ વિકલ્પોમાં ચાલ્યા જાય એવી તો કોઈ વાત હોતી નથી, કોઈ બુદ્ધિપૂર્વકના નિર્ણયો કરે એવી પણ કોઈ વાત હોતી નથી. એટલે વર્તમાનમાં કેટલાય લોકોને ખ્યાલ નથી, એટલે જોડી કાઢેલી એવી બધી વાર્તાઓને લઈ અને એમ માનતા હોય છે કે પછી ભગવાને આમ કહ્યું, પેલાને બોલાવીને આમ કહ્યું ને પેલાને આમ સૂચના આપીને, એવી બધી વાત હોતી નથી. એ બધી ઉપજાવી કાઢેલી વાત છે. જીવો જેમને સામાન્ય જે કાંઈક ધર્મની વાત સાંભળી હોય એના ઉપરથી પોતે પુસ્તકો લખી નાખે, પણ એમ હોતું નથી. આચાર્ય ભગવાને જે વાત કરી છે, સ્પષ્ટ વાત કરી છે, એ અનુભવ સહિત કરી છે અને સાથે અનુભવની સાથે એમણે જે ગણધર ભગવાને જે રચના કરી છે એવા આગમનો પણ આધાર રાખીને વાત કરી છે. એટલે એમાં એ રીતે અનેક પ્રકારે વાત આવતી નથી. તો 12મા ગુણસ્થાનની દશાની અંદર વિકલ્પ હોતો નથી. આ પહેલી સ્પષ્ટતા. તો પછી કૃપાળુદેવે આમ લખ્યું એનો અર્થ શું? કૃપાળુદેવ જાણતા નહીં હોય? તો અહીંયા કહેવાનો આશય બીજો છે કે જેને 12મું ગુણસ્થાનક આવ્યું છે એ પહેલા પૂર્વે એ સમ્યક દ્રષ્ટિ તો થયો હશે ને, ચોથા ગુણસ્થાને તો આવ્યો હશે ને. તો ચોથા ગુણસ્થાને આવ્યો, સમ્યક દ્રષ્ટિ થયો, તો એ જ્ઞાની મહાપુરુષની આજ્ઞામાં રહીને, દિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં રહી અને એ પહેલેથી ચોથા ગુણસ્થાને આવ્યો અને તે પછીથી પણ એ એવા જ્ઞાની મહાપુરુષ 7મે 6ઠે ગુણસ્થાને રહેલા એવા મુનિરાજ ગણધર ભગવાન, આચાર્ય ભગવાન,
એમની આજ્ઞા પ્રમાણે જ આગળનો પુરુષાર્થ કરતો હોય, અને એમાં પણ એ પછી શ્રાવક હોય કે પછી એનાથી આગળ વધી અને મુનિ થાય તો પણ એ આજ્ઞા અને એ બરાબર સમજ્યો છે, એટલે એ ચારિત્ર આખું જે બાહ્ય છે એને એ જ રીતે પાળે છે, અને સાથે ને સાથે જે અંતરંગ પુરુષાર્થ છે એ જે રીતે જ્ઞાની મહાપુરુષે એને સમજાવ્યું છે એ પ્રમાણે જ એમાં એ આગળ વધે છે. હવે આ તો એ સહજ પ્રક્રિયા એની ચાલી રહી છે, અને એ પોતે પણ હવે 7મા ગુણ સ્થાને જાય છે. જ્યારથી એને શરૂ કર્યું ધર્મમાં, એને પદાર્પણ કર્યું અને 4થું ગુણ સ્થાન આવ્યું, તો એ પહેલાથી એ જ્ઞાનીની આજ્ઞામાં રહીને જ આખો પુરુષાર્થ કરતો હતો, અને હવે એ વાતને કંઈ કાઢી નાખે મૂકી દે એમ તો બનતું નથી. કેમ કે એ મૂળભૂત વાત છે કે જે દ્વારા એને સમ્યક પ્રગટ કર્યું, આગળ ચારિત્રનો પુરુષાર્થ પણ કરી રહ્યો છે, એટલે એ બધી વાત જે છે એ જ્ઞાનીની આજ્ઞા જે છે એ ખરેખર તો એ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા હરિયન પરમાત્મા એ જે કહી છે એ જ વાત છે, દિવ્ય ધ્વનિ દ્વારા આવેલી વાત છે. એ આજ્ઞા જે છે એ આજ્ઞા પ્રમાણે એ સતત પોતાનો પુરુષાર્થ કરે છે, અને એ પુરુષાર્થ ક્યાં સુધી એનો થાય છે એ દર્શાવવા માટે એમ કહ્યું કે 12મું ગુણ સ્થાન, કેમ કે 12મા ગુણ સ્થાન પછીથી 13મે તો પોતે જ હરિયન પરમાત્મા થઈ જાય છે, એટલે 12મા ગુણ સ્થાને વિકલ્પ નથી, પણ એ પ્રવર્તન એનું એ જ પ્રમાણે થાય છે જે એને શરૂઆત કરી હતી, જે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે એ જ પ્રમાણે એનું પ્રવર્તન થાય છે. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે, તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે, સ્વચ્છંદપણું ઉત્પન્ન જ થતું નથી, એમાં સ્વચ્છંદપણું ઉત્પન્ન જ થતું નથી. જેને સ્વચ્છંદપણું ઉત્પન્ન થયું છે એને તો પડવાનું થાય છે, સમ્યક દ્રષ્ટિને સ્વચ્છંદપણું ઉત્પન્ન થતું નથી. નીચલા ગુણ સ્થાને, 4થા ગુણ સ્થાને કે 5મા ગુણ સ્થાને કોઈક વાતમાં ક્યારેક કોઈક વાતનું સ્વચ્છંદપણું થાય તો એ તરત જ એ એનું પ્રાયશ્ચિત કરી લે છે અને પાછો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ આગળ વધે છે. એટલે સ્વચ્છંદપણું તો જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા એ વિલય થાય છે. તો એ રીતે અહીંયા 12મા ગુણ સ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે, તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. આ એનો અર્થ, આ ગૂઢ અર્થ છે. શાસ્ત્રના અભ્યાસ વિના એ પછી પોતાની મતિ કલ્પના અર્થ કરવા જશે તો એ એમ માની લેશે કે 12મા ગુણ સ્થાને પણ જે એને વિકલ્પ છે, પણ એવી વાત નથી. અહીંયા કહેવાનો આશય એ રીતે છે કે જે શરૂઆત કરી છે અને મોક્ષ માર્ગમાં આગળ વધ્યો છે તો એ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ આગળ વધી રહ્યો છે, અને 12મા ગુણ સ્થાન સુધી એ જ રીતે આગળ વધી રહ્યો છે. એને કંઈ યાદ કરવું પડે છે એમ નથી હોતું, એ સહજ હોય છે. એ 49મો બોલ થયો. એ પછી 50મો બોલ છે કે સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે. સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી, સ્વચ્છંદે નિવૃત્તિ કરવી, એમ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી પણ ઉન્મત્ત થાય છે. પોતાની વૃત્તિ શાંત થવા માટે પોતાની એવી ભૂમિકા હોવી જોઈએ, પોતાને શુદ્ધ સ્વરૂપનો નિર્ણય હોવો જોઈએ, પોતાને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે અને હવે માત્ર સમ્યક સિવાય બીજું કાંઈ જોઈતું નથી એવી તીવ્ર રુચિ હોય, અને એવી તીવ્ર રુચિ થયા પછીથી એ કોઈ પ્રકારે નિવૃત્તિ લે છે તો વાંધો નથી આવતો. અન્યથા એ પોતે પોતાની મતિ કલ્પનાએ કંઈક ધર્મ માની અને નિવૃત્તિ લેશે તો ક્યાં નિવૃત્તિ લેવાનો છે, એ જશે ક્યાં? કેમ કે એને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન ભાન નથી, એનું લક્ષ્ય નથી, એનો પુરુષાર્થ તો છે નહીં, તો એ કાંઈક બીજી પ્રવૃત્તિમાં રોકાઈ જશે. અત્યારે વર્તમાનમાં નિવૃત્તિ લઈ અને લોકો સેવાના કાર્યોના નામે બીજી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે, એટલે છેવટે વાત તો એની એ જ રહી, 12મા ને 12મા જ રહ્યો, સ્વરૂપનું લક્ષ્ય તો થયું નહીં. એ એમ માને કે હું સેવા કરું છું અને એ સારું કામ છે, એથી પોતાને ધર્મ થાય છે, પણ વાસ્તવમાં એથી થોડોક શુભભાવ અને વધારે તો માન કસાય પોસાવા સિવાય બીજું કાંઈ થતું નથી. એટલે સ્વચ્છંદે નિવૃત્તિ લેવી જોઈએ નહીં.
એવો ઉપદેશ સાંભળવામાં આવ્યો હોય એવા મહાપુરુષનો અને એવો ક્ષણિક વૈરાગ્ય આવી જાય ત્યારે એમ થાય કે બસ હવે નિવૃત્તિ લઈ લઈએ, તો ત્યારે પણ એને સમજવાની જરૂર છે કે એ નિવૃત્તિ લઈને કરશે શું કરશે? એ કાર્ય વિનાનો રહી શકશે નહીં. એટલે એક અથવા બીજા પ્રકારે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિમાં જોડાશે અને એવી પ્રવૃત્તિમાં જોડાવાના કારણે કેટલીક વખત તો એની દશા જે છે એ ઉન્મત્ત થઈ જાય. એ વાત અહીંયા લીધી છે કે સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી. તો વૃત્તિઓ શાંત કેવી રીતે થાય? વૃત્તિઓ શાંત કરવા માટે તો એને સમ્યક્ત્વ પ્રગટ કરવું જોઈએ. ખૂબ વિચારપૂર્વક, ખૂબ તત્વ નિર્ણય કરી, ચિંતન કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વનો અનુભવ કરે અને સમ્યક દર્શન થાય. એ પછીથી એ જ રીતે એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં વિશેષ ને વિશેષ એકાગ્રતા કરતો જાય છે, તેમ તેમ એની વૃત્તિઓ શાંત થતી જાય છે. એને એના ઉપયોગને બીજે વળવાનું મળશે નહીં ત્યાં સુધી વૃત્તિ ક્યાંથી શાંત થશે? વૃત્તિ શાંત કેમ નથી થતી? કેમ કે એનો ઉપયોગ બહારમાં ને બહારમાં ફરે છે, તો એ ઇન્દ્રિયોના વિષયમાં જ રોકાવાનો છે. એટલે વૃત્તિઓ શાંત નહીં થાય અને કેટલીક વખતે તો એ ઉન્મત્ત થઈ જશે. પણ જે સમ્યક દ્રષ્ટિ છે, જે મોક્ષ માર્ગમાં જેને પદાર્પણ કર્યું છે, મોક્ષ માર્ગમાં આવ્યો છે, એને આત્માનો અનુભવ થયો છે, તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે વારંવાર એનો ઉપયોગ પણ એ તરફ જાય છે. નિર્વિકલ્પ ધ્યાન નથી કરતો તો ચિંતન ધ્યાન કરે છે, ચિંતન ધ્યાન નથી કરતો તો એ સંબંધીનો શાસ્ત્ર અભ્યાસ વગેરે કરે છે. એમ કોઈને કોઈ પ્રકારે એનો ઉપયોગ તો એ તરફ જ અંતરમાં કેમ વળાય, અંતરમાં કેમ સ્થિરતા થાય એ માટેનો જ થઈ રહ્યો હોય છે. એટલે એને વૃત્તિ શાંત થશે. પણ પેલાને સ્વચ્છંદે નિવૃત્તિ લઈને છોડીને નીકળી ગયો એટલે વૃત્તિ શાંત થઈ જાય એમ બનતું નથી. ઘર બાર બધું છોડીને હિમાલયમાં ચાલ્યો જાય એટલે વૃત્તિ શાંત થઈ જાય એમ બનતું નથી, પણ ઉન્મત્ત થાય છે. અને તેથી પડવાનો વખત આવે છે. ખૂબ અભિમાન વગેરે આવી જાય. બધું છોડીને આવ્યો હોય ને એટલે એનું મહાત્મા ગયું ન હોય. પોતે રાજપાટ છોડીને આવ્યો હોય તો હજી અંદરમાં તો એ જ હોય, રાજાની ખુમારી અંદરમાં પડી હોય. એટલે એમાં પછી કોઈક એને કાંઈક બોલે તેને ક્રોધ આવી જાય છે. એને એમાં ક્રોધ આવી જાય છે. પોતે આટલું છોડીને આવ્યો છે ને એને કોઈ આમ કહી જાય, એનાથી સહન નથી થતું અને એમ કરતા એને પડવાનું થાય છે. આપણે અન્ય મતની અંદર એવી બધી વાતો સાંભળીએ છીએ કે બધા એ રીતે એવી સાધના કરતા હોય ને પછી પાછો કોઈક એમને કાંઈક કરે એટલે પછી ક્રોધમાં આવી જાય ને શાપ આપે ને આવું બધું આપણે અન્ય મતની વાતો બધી સાંભળીએ છીએ. તો એ વાત બરાબર છે, એમ જ છે. વસ્તુ સ્વરૂપ સાચું સમજાવ્યું નથી, સમ્યક દર્શન થયું નથી, ઉપયોગ એ લક્ષી થયો નથી. એને તો પછી શું થશે? પોતે જે છોડ્યું છે એનું અભિમાન જ હશે અને પોતાને કાંઈક આવડે છે એનું અભિમાન હશે. એ બે વાતનો કોઈ વ્યક્તિ સ્વીકાર ન કરે તો પણ એને માઠું લાગી જાય. એમ કરતા એ બીજાઓ પ્રત્યે દ્વેષના ભાવ પણ કરી બેસે, એને કસાય પણ થાય. એટલે કહે છે કે અને તેથી પડવાનો વખત આવે છે. આગળ કહે છે કે અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે. કેમ કે એ નિવૃત્ત થયો, પહેલા તો કેટલીક વસ્તુ છોડી, પછી બધું જ છોડી દીધું ને પછી માત્ર એક પોતળી પહેરીને નીકળી ગયો અને જંગલમાં જ રહેવા લાગ્યો ને આમ બધું ઘણું બધું કર્યું અને કોઈક પ્રકારે એવા પછી અનુષ્ઠાનો વગેરે કરવા લાગ્યો ને એમ આગળ ખૂબ વધ્યો હોય પણ સાચો ધર્મ પામ્યો ન હોય તો પછી શું થાય? ત્યાંથી એને પડવાનું થાય તો પછી પછાડ પણ એવી જ લાગે, ખૂબ ગુસ્સામાં આવી જાય, શ્રાપ દે, એવું પણ થાય. એટલે જે સાચો ધર્મ પામ્યો નથી, સમજ્યો નથી, સમ્યક દર્શન થયું નથી અને આમનામ નિવૃત્તિ લઈ લે તો મોટે ભાગે એ અભિમાન સેવે છે અને અભિમાનમાં એને તો પડવાનું થાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ અનંતાનુબંધીના હોય એટલે પોતાની વાતને સાચી માની અને પછી જીરવાણીની પણ વિરાધના કરી બેસે. પોતે છોડ્યું છે અને પછી કાંઈક એવા કઠિન તપ વગેરે કરતો હોય તો એવું પણ થાય. એટલે એમ જો પડવાનું થાય
કહે છે કે એમાં પછાટ વધારે લાગે એટલે ઘણો તે ઊંડો જાય છે. અર્થાત પહેલામાં જઈ ખૂંચે છે, પહેલે ગુણસ્થાને જઈ ચાલ્યો જાય. અહીંયા પહેલા ગુણસ્થાને ચાલ્યો જાય એટલે સમ્યક દ્રષ્ટિ હોય અને જો એને પડવાનું થાય તો એ પહેલા ગુણસ્થાને ચાલ્યો જાય, એ પણ વાત અહીંયા સાથે આવી જાય છે. પણ જેને સમ્યક દર્શન જ થયું નથી ને નિવૃત્તિ ખોટી લઈ લીધી છે, સમજ્યા વગરની લઈ લીધી છે, એ તો પહેલામાં જે ખૂંચે એટલે સાવ જે ધર્મ વિનાની જે કક્ષા જે છે એ કક્ષાએ પહોંચી જાય. એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણા કાળ સુધી જોરની પછડાટથી ખૂંચ્યા રહેવું પડે, એટલે પછી ત્યાં ને ત્યાં જ રહે. કેમ કે અભિમાન એનું ઘવાયું છે ને, એટલે એને સ્વચ્છંદે નિવૃત્તિ લીધી હતી ને નિવૃત્તિને કારણે એ જે માનતો હતો એવા પરિણામ થયા નથી, અને પછી એને કારણે એને પડવાનું જ્યારે થાય છે તો પછી એમાંથી પાછા ઉપર આવવું મુશ્કેલ થઈ જાય છે. સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિને એવું નથી થતું. સમ્યક દ્રષ્ટિને ક્યારેક પડવાનું થાય છે તો એ સ્થિતિકરણ કરી લે છે. છતાં પણ કોઈકને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદય સાથે ખૂબ જોડાઈ જવાનું થાય તો એની દશા એવી થાય, પડવાનું થાય તો પહેલે ગુણસ્થાને પણ આવી જાય. પણ પછી પાછો એ સમ્યક્તનો સ્વાદ ચાખ્યો છે ને એટલે એ પાછો એ સ્થિતિકરણ કરી લે છે. એટલે એની વાત જુદી છે. પણ અહીંયા મુખ્ય અપેક્ષા એ છે કે જેને હજી કાંઈ એવી પ્રાપ્તિ થઈ નથી અને એવો પ્રયત્ન કરી રહ્યો છે એને માટે એ વાત લીધી છે. તો એ રીતે આ 50મો બોલ થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.